નમસ્કાર, બેનિફિટ બુલેટિનમાં આપનું સ્વાગત છે। નજર કરીએ આજના મુખ્ય 5 સમાચારો પર। ભારતીય બજારમાં એક સાથે 3 કંપનીની ઈવી કાર લોન્ચ। ટાટા અને મહિન્દ્રાની કાર બાદ હવે આ 3 કંપનીનો ઈવી ક્ષેત્રમાં પ્રવેશ। ટેસ્લા સાથે વિનફાસ્ટ અને કિયા કારનું ઈવી મોડેલ લોન્ચ। 2025માં ઈવીનો હિસ્સો વધીને 4.4% થયો। એફએમસીજીની સૌથી મોટી કંપની HULને મળ્યા નવા CEO। પ્રિયા નાયર 1 ઓગસ્ટથી HULમાં CEO। હાલમાં યુનિલિવર કંપનીમાં બ્યુટી અને વેલ બીઇંગમાં પ્રેસિડેન્ટ। 1 ઓગસ્ટથી સત્તાવાર CEO અને MD પદ સંભાળશે। જૂનમાં રિટેલ ફુગાવો ઘટીને 2.1%ની સપાટીએ પહોંચ્યો। ફુગાવો વધતા શાકભાજી, દાળ, માંસ અને દૂધ સહિત ખાદ્ય પદાર્થોના ભાવ ઘટ્યા। રિટેલ ફુગાવાનો દર 6 વર્ષની નીચલી સપાટીએ। જૂન 2024ની સરખામણીમાં જૂન 2025માં રિટેલ ફુગાવો 2.1% થયો। HDFC લાઇફના Q1 પરિણામો થયા જાહેર। કંપનીનો ચોખ્ખો નફો 14% વધીને ₹546 કરોડ થયો। ICICI પ્રુડેન્શિયલ લાઇફના Q1 પરિણામો જાહેર। ચોખ્ખો નફો 34% વધીને ₹332 કરોડ થયો। સેન્સેક્સ અને નિફ્ટીમાં 4 દિવસનો ઘટાડો। રોકાણકારોએ ₹2 લાખ કરોડથી વધુની કરી કમાણી। સેન્સેક્સ 317 પોઈન્ટ વધીને 82,570 પર બંધ થયો। નિફ્ટી 50 114 પોઈન્ટ વધીને 25,195 પર બંધ થયો। આવા જ મોટા સમાચારો જોવા માટે જોતા રહો બેનિફિટ ન્યૂઝ।